હેલો ગાઈસ, મારું નામ દિલીપ ઠાકોર છે. હું બારીની ફ્રેમની અંદર ડિઝાઇન કેવી બનાવવાની છે તે જોજો. બારીની ફ્રેમની અંદર આપણે ચણતર કરી અને ડિઝાઇન બનાવવાની છે. તેના કરતાં પ્લાસ્ટરમાં પણ સારી ડિઝાઇન બને છે. ડબલ પ્લાસ્ટર કરી તેને આવી રીતે ડિઝાઇન બનાવો. ચણતર કરતાં પણ સારી બેસ્ટ ડિઝાઇન લાગશે. ચણતરનું વેસ્ટ વીટ્યું જાય તેના કરતાં આવી રીતે અલગ અલગ બારીની ડિઝાઇન બનાવો, જેથી મકાનનો લુક બેસ્ટ લાગશે અને ડિઝાઇન પણ સારી લાગશે. તેમાં કલર કામ કરશું એટલે એનાથી બેસ્ટ લાગશે. તો મકાનની ડિઝાઇન માટે અલગ અલગ વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. આ ડિઝાઇન અલગ જ છે. તે આખી બારીની ડિઝાઇન છે. આખી તૈયાર થઈ રહી એટલે તમે જોઈ શકો છો કે બારીની ડિઝાઇન કેવી છે. સારી લાગી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. તમારે નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવી અલગ અલગ ડિઝાઇનોના વિડીયો દરરોજ આવશે, જેથી તમારે ચણતરકામ, પ્લાસ્ટરમાં ડિઝાઇન પાડી હોય તો આવી રીતે ડિઝાઇન પડી જાય. તે વર્ષના પટ્ટાની તમારે આવી ડિઝાઇન માટે અલગ અલગ કેવી ડિઝાઇન લાગે છે તે જોજો. આવી ડિઝાઇન માટે અલગ અલગ ઓજારની ઝીણી લેલીઓની જરૂર પડે છે. આવી એક સાવેણી પણ મસ્ત છેણી બનાવી તેને સાફ કરી નાખવાનું, જેથી કરીને ત્યાં પ્લાસ્ટરનો માલ ના રહે અને મસ્ત લાગે. ઓજાર પૂરતો હશે તો ડિઝાઇન સારી કટિંગ થશે. જેણે ઓજાર રાખવું, જેની ડિઝાઇન કટિંગ કરવા માટે આવી સાવેણી, ઝીણી વસ્તુ, ઝીણી લેલી તે અલગ અલગ જોવા બારીની ડિઝાઇન કેવી લાગે છે. જેને મસ્ત લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. દિલીપ